રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે જ ઈરાનની ઉપર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ યુદ્ધને કારણે નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ યુદ્ધને કારણે સૌથી મોટો ફટકો સુરત અને સુરતના કાપડના વેપારીઓને પણ પડ્યો છે, કેમ કે રમજાનના સંપન્ન થયા બાદ ઈદના તહેવાર ઉપર બુરખા અને સલવારના સૂટ આ બધું જ કપડું અહીંયાથી જતું હોય છે અને એના કન્ટેનરો પણ અહીંયાથી રવાના થઈ ગયા છે, પરંતુ તે માર્ગમાં અટવાયા છે। કેટલાક કન્ટેનરો અહીંયાથી હજી લોડ જ નથી થયા એવી પણ વિગતો સામે આવી રહી છે। આ તમામ પરિસ્થિતિની અંદર સુરતના કાપડ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે અને જે હીરા ઉદ્યોગની અંદર થોડા આશાના કિરણો દેખાતા હતા એમાં પણ હવે ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે અને નજીકના દિવસોમાં આ સ્થિતિમાં કોઈ ફેરફાર થાય એવું અત્યારે લાગતું નથી। જો વિગતવાર વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના વધતા તણાવની વચ્ચે હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે અને તાજેતરમાં ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં મળેલી રાહતથી વેપારીઓમાં નવી આશા જન્મી હતી, પરંતુ યુદ્ધના ભણકારાએ બજારમાં અનિશ્ચિતતા વધારી દીધી છે। સુરક્ષાના કારણોસર એર કાર્ગો ફ્લાઇટ રદ થતા તૈયાર માલ વિદેશ મોકલવામાં અવરોધો ઉભા થયા છે અને સુરત, મુંબઈના એરપોર્ટ તથા બંદરો પર કરોડો રૂપિયાનો માલ અટવાઈ પડ્યો છે। પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો પેમેન્ટ અટવાઈ જવાની અને નવા ઓર્ડર ઘટવાની પણ સમસ્યા ઊભી થઈ શકે છે। ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી આશરે 35% નિકાસ અમેરિકામાં જાય છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે લક્ઝરી પ્રોડક્ટની માંગ ઘટવાની ભીતિ પણ વધી છે। ફ્લાઇટ રદ થવાને કારણે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાના જણાવ્યા પ્રમાણે ઈરાન અને ગલ્ફ દેશોમાં ભારતની જેમેન્ટ જ્વેલરીની નિકાસનો 10% હિસ્સો છે। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની અવરજવર પ્રભાવિત થતા રફ ડાયમંડના ટ્રેડિંગને મોટો ફટકો પડી શકે છે, કારણ કે વિશ્વનું લગભગ 60 થી 65% રફ ટેન્ડરિંગ દુબઈમાં થાય છે। ફ્લાઇટ રદ થતા ટેન્ડર માટે ગયેલા વેપારીઓ સમયસર પહોંચી શકતા નથી, જેને કારણે સપ્લાય ચેઇન ધીમી પડી શકે છે। બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે વિદેશમાંથી જે આપણને ઓર્ડરો મળે છે કાપડ ઉદ્યોગના અને ડાયમંડ ઉદ્યોગના, એમાં પણ હાલમાં ઘટાડો થયો છે અને દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે। ખાસ કરીને રમજાનનો પવિત્ર મહિનો પૂરો થયા પછી ઈદના દિવસે જે બુરખા અને ડ્રેસ મટીરિયલ નું કપડું અહીંયાથી જે સપ્લાય થાય છે એના ઉપર પણ એ સપ્લાય ચેઇન પણ અત્યારે ડિસ્ટર્બ થઈ છે અને કન્ટેનરો હાલમાં મુંબઈ અને સુરતમાં અટવાઈ પડ્યા છે।